દાહોદના લીંબડી ચાકલિયા માર્ગના સમારકામના કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ. કામગીરી સત્વરે પૂર્ણ કરવા ઉગ્ર માંગ. દાહોદ જિલ્લાના લીંબડી અને ચાકલિયા ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. લાંબા સમયથી ખરાબ રસ્તાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોની રજૂઆત બાદ હાલમાં વહીવટીતંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધીમી ગતિની કામગીરીના કારણે આ વ્યસ્ત માર્ગ પર યાતાયાત ભારે પ્રભાવિત થયો છે અને મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. રસ્તા પર પડેલા મોટા ખાડા અને અસમાન સપાટીના કારણે વાહન ચલાવવું જોખમી બન્યું છે. ખાસ કરીને દ્વિચક્રીય વાહન ચાલકો અને નાના વાહનો માટે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. વધુમાં માર્ગ નિર્માણની કામગીરી દરમિયાન રસ્તા પર ઉડતી ધૂળને ડામવા માટે પાણીનો છંટકાવ કરવામાં ન આવતો હોવાથી વાતાવરણમાં ભારે ધૂળના ગોટેગોટા ઉડી રહ્યા છે. આ પ્રદૂષણના કારણે વાહન ચાલકોને માર્ગ જોવામાં અડચણ ઊભી થાય છે અને શ્વસન તંત્રને લગતી બીમારીઓનો પણ ગંભીર ખતરો ઊભો થયો છે, જેનાથી આસપાસના વેપારીઓ પણ ત્રસ્ત થયા છે. મંદ ગતિએ ચાલતા સમારકામથી લોકોમાં ભારે રોષ અને અસંતોષ વ્યાપી ગયો છે. સ્થાનિક નાગરિકો દ્વારા વહીવટીતંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે આ માર્ગનું કામ સત્વરે અને ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવે. તદુપરાંત નિર્માણ કાર્યમાં ઉચ્ચ ગુણવત્તા જાળવવામાં આવે અને કામગીરી દરમિયાન નિયમિતપણે પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લઈ ગંભીરતા દાખવવામાં આવશે તો જ રોજના હજારો મુસાફરોને આ વિકટ સમસ્યામાંથી રાહત મળી શકશે.